હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 સજીવોમાં પ્રજનન વિશે આપણે વાત કરવાની છે. એ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. સજીવોની અંદર પ્રજનન પહેલો જ એ ચેપ્ટર છે તમારું. એની અંદર એક સરસ મજાનો કોન્સેપ્ટ આપેલો છે કે જીવનકાળ. શરૂઆતની અંદર કેમ કે કોઈ પણ સજીવ એ પોતાનો ચોક્કસ જીવનકાળ દર્શાવતું હોય છે, અથવા તો એવું કહી શકાય કોઈ પણ સજીવ એ અમુક એ વર્ષો સુધી જ પોતાનું જીવન એ જીવી શકે છે. તો એને એ આપણો જીવનકાળ તરીકે ઓળખી શકાય. તો જીવનકાળ એટલે શું? કોઈ પણ સજીવ, ચાહે વનસ્પતિ હોય, પ્રાણી હોય, એકકોષી હોય, બહુકોષી સજીવો હોય, કોઈ પણ સજીવ એ પોતાનો જીવનકાળ ચોક્કસ દર્શાવતા હોય છે. જીવનકાળ એટલે શું? તો સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુ વચ્ચેના સમયગાળાને એનો જીવનકાળ કહે છે. કોઈ પણ સજીવ જન્મ અને જન્મ્યા બાદ એનું કુદરતી જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધીના સમયગાળાને તમે એનો જીવનકાળ અથવા તો સજીવનો ભવ્ય જીવનકાળ તરીકે પણ ઓળખી શકાય છે. આ જીવનગાળા દરમિયાન એ સજીવો એ પોતાની તમામ ક્રિયાઓ કરતા હોય છે. અને આ જ જીવનગાળાની અંદર એ સજીવો પ્રજનન કરી અને પોતાનો વંશ વેલો એ આગળ ધપાવતા હોય છે. એટલે સજીવોનું મૃત્યુ નિશ્ચિત છે, પણ સજીવોની સૃષ્ટિ ખતમ થઈ જતી નથી. કેમ? સજીવો પોતાના જીવનકાળની અંદર એ પ્રજનન કરી અને પોતાના જેવા નવા બાળ સજીવો ઉત્પન્ન કરે છે. એટલે જીવ સૃષ્ટિનો નાશ થતો નથી. બરોબર? બીજા ઘણા બધા કારણોસર એ નાશ થઈ શકે છે સજીવોનો. હવે આપણે જીવનકાળના સંદર્ભમાં થોડુંક આગળ વધીએ. તમને હવે એ ખબર પડી ગઈ કે જીવનકાળ એટલે શું? તો સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુ વચ્ચેના સમયગાળાને જીવનકાળ તરીકે ઓળખી શકાય છે. જીવનકાળ એ કદ ઉપર આધારિત નથી. તમને બધા પ્રાણીઓ તમે જોયેલા હશે તો જુદા જુદા કદ દર્શાવતા હશે. કોઈનું કદ નાનું હશે, કોઈનું કદ મોટું હશે, કોઈ વિશાળ કદનું એ ડાયનાસોર જેવા એ સજીવો વિશાળ કદના હોય છે. હાથી, જીરાફ, મોટા ખૂબ જ વિશાળ કદના સજીવો જોવા મળે છે. અને એકકોષી સૂક્ષ્મ સજીવો પણ જોવા મળે. તમે નરી વખતે ન જોઈ શકો એવા સજીવો પણ જોવા મળે છે. તો કોઈ પણ સજીવનો જીવનકાળ એ એના કદ ઉપર આધાર રાખતો નથી. કોઈ સજીવનું કદ નાનું હોય તો એ લાખો વર્ષ જીવતો હોય, અથવા તો કોઈ સજીવનું કદ એ મોટું હોય તો અમુક વર્ષો સુધી જ જીવતો હોય, એવું પણ હોય છે. તો કોઈ પણ સજીવના કદ ઉપર આધારિત રાખતો નથી. જીવનકાળ કદ ઉપર આધાર રાખતો નથી. એક કોષીય સજીવો સિવાય આ દુનિયામાં એ અમર રત્ન એ કોઈના જોડે નથી, એવું કહી શકાય છે. એક કોષીય સજીવોનો આસાનીથી એમનું મૃત્યુ થઈ શકતું નથી. અહીંયા એ બોર્ડની અંદર એ જુદા જુદા પ્રાણીઓના જીવનકાળ વિશે એ રૂપરેખા મેં આપેલી છે. તમારા બુકની અંદર પાછળ એ ફોટોગ્રાફ સ્વરૂપે એ બ્લેન્ક આપેલી છે. બ્લેન્ક તમારે પૂરવાની છે સંશોધન કરી. પણ અહીંયા મેં એ બધી જ બ્લેન્કો પૂરી અને કમ્પ્લીટ તમને બતાવેલી છે કે જુદા જુદા પ્રાણીઓનો જીવનકાળ કેટલો છે. મેં અહીંયા તમને કીધું કે કોઈ પણ સજીવ એ કદ ઉપર આધાર રાખતો નથી જીવનકાળ. તો એના અનુસંધાનમાં કાગડો જોઈ લો એક ઉદાહરણ સ્વરૂપે, અને પોપટ જોઈ લો. કાગડો અને પોપટ બંનેનું કદ લગભગ એક સમાન છે, છતાંય એના જીવનકાળની અંદર એ ઘણું બધું વેરિએશન છે. કાગડો એ 15 વર્ષનો જીવનકાળ દર્શાવે છે, જ્યારે પોપટ 140 વર્ષનો જીવનકાળ દર્શાવે છે. કદ સરખું છે, છતાંય એનો જીવનકાળ અલગ અલગ છે. જો કદ ઉપર આધાર રાખતો હોય તો બંને સેમ હોત. ક્લિયર વસ્તુ? તો કદ ઉપર આધારિત નથી.
બીજું એવું વનસ્પતિઓના સંદર્ભમાં જો ઉદાહરણ આપવામાં આવે તો ઘટાદાર વડ વૃક્ષ હોય, કેરી હોય, પીપળો હોય, તો એના અનુસંધાનમાં પીપળો અને કેરીનું વૃક્ષ ઓબો, આ બંને એ સમકક્ષ છે કદ ઊંચાઈની દ્રષ્ટિએ. છતાંય ઓબા કરતો પીપળાનો જીવનકાળ એ ખૂબ જ વધારે છે. તો આ બે ઉદાહરણ દ્વારા આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવ, ચાહે કોષીથી લઈને બહુકોષીય વનસ્પતિ કે પ્રાણી, કોઈ પણ સજીવ એના કદ ઉપર એનો જીવનકાળનો આધાર રહેલો નથી. તો અહીંયા જોઈએ આપણે જુદા જુદા પ્રાણીઓનો જીવનકાળ કેટલો છે. આ પ્રાથમિક માહિતી આપણે મેળવવી અત્યંત જરૂરી છે. પહેલો ટોપિક આપણા સજીવોમાં પ્રજનનની અંદર આ છે જીવનકાળ. તો હાથી, પહેલા જ સેન્ટેન્સમાં આવે છે કે હાથીની અંદર બે લખેલા છે, એક આફ્રિકન હાથી અને એક એશિયન હાથી. આફ્રિકન હાથીનો જીવનકાળ 60 થી 70 વર્ષ જેટલો જોવા મળે છે. તે ખૂબ જ વધારે જીવન જીવે છે. જ્યારે એશિયન હાથી 48 વર્ષ સુધી એ પોતાનો જીવનકાળ ગુજારતા હોય છે. બીજા નંબરની અંદર આવે છે ગુલાબ. તો આ ગુલાબ 5 થી 7 વર્ષ એનો જીવનકાળ જોવા મળતો હોય છે. એટલા વર્ષ સુધી જીવે પછી એ ગરમાઈ જાય અથવા તો સુકાઈ જતો હોય છે આપમેળે. કૂતરા 10 થી 13 વર્ષ જેટલો જીવનકાળ બતાવતા હોય છે. પતંગિયા એ 1 થી 2 અઠવાડિયા સુધીનો જીવનકાળ બતાવે છે. અઠવાડિયા, ધ્યાન રાખજો ખાસ, 1 થી 2 અઠવાડિયાનો જીવનકાળ એમનો જોવા મળે છે. કાગડો એ 15 વર્ષનો જીવનકાળ બતાવે છે. કેળ એ 25 વર્ષ એ જીવંત રહે છે. વનસ્પતિ કેળ એ 25 વર્ષ સુધી જીવંત રહે છે. ગાય એ 18 થી 22 વર્ષ એ જીવન કાઢતી હોય છે. પોપટ 140 વર્ષ એ પોતાનું જીવન જીવતો હોય છે. મગર 60 વર્ષ પોતાનું જીવન જીવતો હોય છે. ઘોડો 25 થી 30 વર્ષ એ પોતાનું જીવન એ જીવતો હોય છે. ફળમાખી, જે પણ ફ્રૂટ હોય છે એ ફ્રૂટને ખાનારી હોય છે ફળમાખીઓ 40 થી 50 દિવસ એ પોતાનું જીવન ગુજારતી હોય છે. એટલે આ 40 થી 50 દિવસ એ પોતાનું જીવન ગુજારે છે. તો આ ફળમાખીનો મેક્સિમમ ઉપયોગ એ સંશોધન ક્ષેત્રે થતો હોય છે. સંશોધન ક્ષેત્રે કેમ કે એનો જીવનકાળ કેટલો છે? ઓછો છે. તો આ સરળ છે ફળમાખી. નર અને માદા અલગ અલગ જોવા મળે છે. એના કારણે આનો ઉપયોગ મેક્સિમમ એ સંશોધન ક્ષેત્રે થતો હોય છે. પછી ડોગરનો છોડ 3 થી 4 મહિના સુધીનો જીવનકાળ બતાવે છે. કાચબો 100 થી 150 વર્ષ જીવન જીવે છે. એમાં દરિયાઈ કાચબા હોય તો એનાથી થોડુંક વધારે જીવન જીવતા હોય છે. વડવૃક્ષ 200 વર્ષથી પણ વધારે. આપણે કબીર વડ જ જોઈ લો, કેટલા વર્ષોથી અડીખમ ઊભો છે અને સતત ફૂલે ફાલે જાય છે. તો 200 વર્ષથી પણ વધારે એ પોતાનો જીવનકાળ બતાવે છે વડવૃક્ષ. તો આ હતું આપણે જુદા જુદા પ્રાણીઓ અને વનસ્પતિઓના સંદર્ભમાં એ જીવનકાળની રૂપરેખા. આ ખાસ તૈયાર કરવું અત્યંત જરૂરી છે. જે નીટની એક્ઝામની અંદર, આપણી બોર્ડની એક્ઝામની અંદર એ કોઈ પણ પ્રાણીનો જીવનકાળ કે વનસ્પતિનો જીવનકાળ એ પૂછી શકાશે. બરોબર, જીવનકાળની વ્યાખ્યા પણ પૂછી શકાય છે. તો જીવનકાળ ફરી એકવાર એક વ્યાખ્યા બોલી દઉં, ખાસ મગજમાં રાખજો. સજીવના જન્મથી લઈને તેના કુદરતી મૃત્યુ, આકસ્મિક મૃત્યુ નહીં, કુદરતી મૃત્યુ વચ્ચેના સમયગાળાને એ જીવનકાળ તરીકે ઓળખી શકાય છે. બરોબર. અને આ બધા સજીવો એ મૃત્યુ પામે છે તો સૃષ્ટિ ખતમ નહીં થઈ જતી, પણ પ્રજનનના કારણે સજીવો એમના જીવનકાળની અંદર પ્રજનનની ઘટના કરે છે અને આ પ્રજનનના કારણે પોતાનો વંશ વેલો બધા સજીવો ટકાવી શકશે. એ ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય. કે જોઈ લો